નમસ્કાર મિત્રો, આજે આપણે એક નવા પ્રકારના નવસૈનિક હથિયાર વિશે વાત કરીશું, જે ગોળી કે મિસાઇલ નથી ફાયર કરતા, પરંતુ આ છે એક લેઝર સિસ્ટમ. અમેરિકન નૌસેના હવે એક શક્તિશાળી લેઝર સિસ્ટમ વાપરે છે, જે જોખમને પ્રકાશની ગતિથી ઓળખે છે, ટ્રેક કરે છે અને સમાપ્ત કરે છે. તો હેલિયસ કેવી રીતે કામ કરે છે? હા, તેનું નામ હેલિયસ છે, અને જોઈશું કે આ સમુદ્રમાં લડાઈનો ભવિષ્ય કેવી રીતે બદલી શકે છે. પણ એ પહેલા એક મહત્વની વાત, સમાચારની ખરી પરિભાષા શું છે તમે જાણો છો? પરિભાષા એ છે કે તમે દેશ અને દુનિયાની મહત્વની ખબરોથી વાકેફ થાઓ, એવી ખબરો જે તમારા માટે ઉપયોગી હોય, જે દેશ અને દુનિયા સાથે તમને જોડે. તો મિત્રો, અમે રોજ તમારા માટે આવી ખબરો સાથે આવીએ છીએ, તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી અમારી સાથે જોડાઈ જાઓ. ચાલો વિષય પર આગળ. સંપૂર્ણ રીતે ઇન્ટિગ્રેટેડ શિપબોર્ન લેઝર હથિયાર સિસ્ટમમાંની એક છે, જે ફક્ત સમુદ્રના જોખમો સાથે લડવા માટે ડિઝાઇન કરાયું છે. આ તેજ પ્રકાશના કિરણોનો ઉપયોગ કરે છે, જે પ્રકાશની ઝડપે લક્ષ્ય પર પહોંચે છે. આ 60 કિલોવોટની હાઈ એનર્જી લેઝર હથિયાર સિસ્ટમ છે, જે અમેરિકાના પ્રશાંત મહાસાગરની નૌસેનાના એક અર્લી બર્ક ક્લાસ ડિસ્ટ્રોયરમાં લગાવવામાં આવી છે. આ પરંપરાગત બંદૂકોથી કે મિસાઇલોથી તદ્દન અલગ છે. આ સિસ્ટમ જહાજની વિદ્યુત ઉત્પાદન પ્રણાલીમાંથી ઉર્જા લે છે, જેથી જ્યાં સુધી વીજળી ઉપલબ્ધ ન થાય ત્યાં સુધી તેને લાંબો સ્ટ્રોક મળતો રહે છે. આ નાનું હવાઈ જોખમ જેમ કે કોમિકાલી ડ્રોન અને લૂટરિંગ મ્યુનિશનની સુરક્ષા આપી શકે છે. હેલિયસ હથિયાર એ 3 મુખ્ય કામ એક સાથે કરે છે. એક, હાઈ એનર્જી લેઝર જે સીધું લક્ષ્ય પર નિશાન લગાવે છે. લાંબી દૂરી માટે ઇન્ટેલિજન્સ, દેખરેખ અને રેકી માટે સેન્સર. અને એક કાઉન્ટર UAS માઉન્ટેડ ISR ડેઝલર, જે દુશ્મનના ડ્રોનના સેન્સરને અટકાવે અથવા તો આંધળા કરી મૂકે છે. આ સિસ્ટમના સંયોજનથી તે સક્ષમ બને છે, જેથી તે નાના ડ્રોન, ઝડપી હુમલો કરતી બોટ અને અન્ય ખતરનાક પરિસ્થિતિઓનો જવાબ એ પરંપરાગત હથિયારો વિના આપે છે. હેલિયસની ખાસિયત એ છે કે તે જહાજના કોમ્બેટ સિસ્ટમ સાથે ઊંડાણથી જોડાયેલું હોય છે. આ લેઝર જહાજના એગિસ કોમ્બેટ સિસ્ટમમાં સમાવિષ્ટ હોય છે, જે સેન્સર ડેટા અને ફાયર કંટ્રોલને હાલના રડાર અને ટ્રેકિંગ નેટવર્ક સાથે શેર કરે છે. આ ફીચરથી અલગથી જોડવી પડતી સિસ્ટમની તકલીફો દૂર થાય છે અને પરિસ્થિતિને ખૂબ જ સારી રીતે સમજી શકે છે. આને 60 કિલોવોટથી વધુ આઉટપુટ આપવા માટે પ્રદર્શિત કરવામાં આવી ચૂક્યું છે. આ એક સ્કેલેબલ પાવર આર્કિટેક્ચર સાથે ટેસ્ટિંગમાં છે, જે ભવિષ્યમાં ઉર્જા ઉત્પાદન વધારવાની સુવિધા આપે છે. તેનો બીમ એ લાંબી દૂરી સુધી ચોક્કસ નિર્દેશિત કરી શકાય છે, જેના કારણે વિસ્ફોટક ગોળા બારૂદના વગર અને ઓછા પુરવઠાની સાથે કારગત પ્રયાસો કરી શકાય છે. ઉર્જાની ગતિ પ્રકાશ જેવી હોય છે, એટલે કે જે લક્ષ્યને પસંદ કરેલ છે તેના પર હુમલો સેકન્ડના અમુક ભાગોમાં જ થઈ જાય છે. તેમાં કોઈ ભૌતિક ગોળા બારૂદ ખર્ચાતું નથી, જેના કારણે મિસાઇલ કે ગનના રાઉન્ડની તુલનામાં દરેક હુમલાની કિંમત એ ઘણી ઓછી હોય છે. ભીડભાડવાળા વાસ્તવિક વાતાવરણમાં અનિચ્છનીય જોખમો રહે છે. હેલિયસ નૌસેનાના બટાલિયનમાં લેઝર અને ડાયરેક્ટેડ એનર્જી સિસ્ટમની મોટી પ્રગતિનો ભાગ છે, પણ પવન અને અન્ય હવામાનની સ્થિતિઓથી લેઝરની શક્તિ પર અસર પડે છે. આ શાનદાર માહિતી સાંભળવા માટે તમારો આભાર.